ગાઈસ અમાર અલકાબેન આયા છે પાર્લર. અલકાબેન કેમ છો? મજામાં. મજા ગાઈસ આજ તો અલકાબેન અમાર પાર્લર આયા અમાર માટે બોલાય. શ્રાવણ મહિનો હે ને, ઉપવાસ છે, કોક તો લાવું તો બેન માટે. કેળા લઈને આવી. ગાઈસ જો માર બેન મારે ઉપવાસમાં ખાવાની વસ્તુ લઈને આવી હો. કેળા લઈને આવી. કેળા લઈને આવી તો લાવ હેડો પછી હું ચા પાઉં. તમે મને કેળા ખવડાવો હું તમને ચા પાઉં. જો ગાઈસ દેખ કાનાજી. હા કાનાજી તો અમારે ના ખવાય. કેળા જો ગાઈસ માર બેન મારું કેવું વિચારે હારું હારું. તું મને કેળા ખવડાય હું તને ચા પાઈશ બરાબર. એ મહેમાન છે એટલે બસ ચાલતો હોય ને એના માટે બીસે હો. એવું હે તો ગાઈસ લઈ જાજો કેળા આઈ. હો લઈ જાજો. એ હવે મારા માટે ઉપવાસ માટે લઈને આવી છે તો મારી ફરજ બને કે હું એને ચા પાઉં. તો આપણે ચા વાળાને એ તો બોલાવીએ. પીવે બધાને ચા પીવરાવે. તો ગાઈસ મહેમાન કહેવાય તો ચા તો પાવી પડે ને. શું કેવું? લે ખાઈ લે. ખાઈશ પેટમાં બરતું છે. ગાઈસ આપણે ચા આવી જઈએ. અમારા અલકાબેન માટે ચા મંગાવી દીધી તમે એમ કહેતા હતા ને. અલકાબેન માર માટે લઈને આવ્યા તો હું એને ચા પાઈ દઉં કે શું કેવું અલકાબેન? એ તો ચા પીવે પણ ભેગી મને પીવરાવે. તમે અમારા મહેમાન કેવો હાલતો એટલે તમને પાવી પડે. પણ મહેમાન એટલે ઘરે તમે ખુદ વિચારો કે જે છોકરી મેરેજ કરેલા હોય એ જ્યારે પહેલા દિવસે આવે ત્યારે તો એની મહેમાન ગતિ કરવાની, પછી બીજો દિવસ આવે ત્યારે એની જોડે કોમ કરાવવાનું. આજ તો હું એની મહેમાન ગતિ કરીશ, પછી કાલે હું એને કોમે વળગાડીશ, ઢગો કરીશ, કપડા નો ધોજી બેઠી બેઠી હો. આજે તો સેવા કરે છે ને કાલે કોમ કરવાનું. કોમ કરાવે. મોટી બેન કહેવાય એટલે કોમ તો કરવું પડે. ગાઈસ હું એની નાની બેન કહેવું એટલે તારે મોટી બેન તું કહેવાય એટલે તારે કામ કરવું પડે. એટલે આજ તો હું એની મહેમાન ગતિ બહુ સારી કરીશ, કાલે જોડે કોમ કરાવીશ. તો અલકાબેન તમે પાર્લરમાં આજ શું કરાવવા એમ કે છે પેલા તો? પાર્લરમાં મોટું ફેશિયલ કરી આવશે. હવે કરી આલીશું મારા બૂન માટે તો ના છે. ફેશિયલ કરી આલ્યું, આઈબ્રો કરી વાળ આલ્યું. કટિંગ કરી આલ બસ. હા અમારા આજ અમારા બેન આયા છે તો એને આપણે મસ્ત રેડી કરી દઉં, આઈબ્રો બીજો કરી. શું કેવું? ચલો ગાઈસ જય જીહરમાં લાઈક કરો, ફોલો કરો, બાય બાય.